નમસ્કાર જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું પાર્શ્વ મહેતા ઘણા બધા વર્ષોથી કરંટ અફેર્સ સાથે સંકળાયેલો છું અને આજે એક નવી જ ચેનલ એવી કરંટ ક્યુરિયસ લઈને તમારી સામે ઉપસ્થિત થયો છું. કરંટ લેવાનું કારણ એક જ કે દિવસે ને દિવસે જે કરંટનું ઇમ્પોર્ટન્સ છે, જે વેઇટેજ છે એ વધતું જઈ રહ્યું છે. પણ મેઇન વસ્તુ એ છે કે એનું એનાલિસિસ જરૂર છે. લોકો વાંચ્યા જ રાખે છે, પણ તમે એનાલિસિસ સાથે વાંચો તો એ વધારે રિઝલ્ટ આપે એવું હું માનું છું. જેમ કે પ્રાદેશિક ઘટના છે એનું વેટેજ ઘટી ગયું છે, ઇન્ટરનેશનલ રિલેશન્સ, ડિફેન્સ, એન્વાયરમેન્ટ, સાયન્સ ટેક એની ઉપર વેટેજ વધી ગયું છે. બીજી વસ્તુ કે મારી જ ચેનલ શું કામ, તો આપણે કોઈ પણ ટોપિકને 360 ડિગ્રી કવર કરવાની ટ્રાય કરશું. એટલે કે માની લો કે કોઈ ઇન્ડેક્સ ભણી રહ્યા છે, તો ઇન્ડેક્સ ભણતા હોય તો એની સાથે એ ઇન્ડેક્સ આખો બ્રીફમાં કરશું જ, પણ એની સાથે બીજા જે તે ઇન્ડેક્સ છે જે કરંટમાં ત્યાં ચર્ચામાં છે, જેમાં ઇન્ડિયાનું સ્થાન શું છે, એ બધા ઇન્ડેક્સ આપણે કરશું. સેમ વેમાં ડિફેન્સમાં કોઈ યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યું છે તો એ યુદ્ધ અભ્યાસમાં પણ એવી રીતે થશે. એટલે ડે બાય ડે તમારું રિવિઝન થતું રહેશે. મેઇન વસ્તુ કરંટ 30 માર્કનું અત્યારે સીસી ગ્રુપ એબીમાં અથવા તો કોઈ પણ એમસીક્યુમાં રેવન્યુ તલાટીમાં પણ એ જ રીતે હતું. પણ 30 માર્કનું એન્વાયરમેન્ટ ને સાયન્સ ટેક એવો અલગથી એક સબ્જેક્ટ આપ્યો છે, જેમાં 20 માર્કનું છે એ ટ્રેડિશનલ વેમાં એટલે કે બુક્સમાંથી પૂછાય છે, અને 10 માર્ક્સનું છે એ કરંટ બેઝ હોતું હોય છે. તો આ 10 માર્ક્સનું કેવી રીતે કવર કરવું? સૌથી વધારે 10 માર્ક્સ આ અઘરા પડે છે લોકોને લેવાના. 10 માર્ક્સમાં તમને બધાને ખબર છે કે મેરિટ ક્યાંનું ક્યાંય વયું જાય છે. તો આ 10 માર્ક પણ આમાં કવર કરાવી દેવામાં આવશે. એન્વાયરમેન્ટ સાયન્સ ટેકનું તમામ પ્રકારનું કરંટ અફેર્સ આમાં આપણે કવર કરી લેશું. મેઇન થિંગ કે આની પીડીએફ તમને મળી જશે મારી ટેલિગ્રામ ચેનલ ઉપરથી. પહેલા તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરવાની રહેશે, યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ. બીજી વસ્તુ કે આમાં લેક્ચરમાં કોઈ લવારી નહીં હોય, કોઈ ફાકા ફોજદારી નહીં, કાંઈ જ વસ્તુ નહીં. હું મારું ઇવન ફેસ બતાવવા પણ રેડી નથી. આપણે ફેસલેસ ભણશું. એટલે લેક્ચર ચાલુ થશે, લેક્ચર પૂરો થશે અને એકદમ કન્ટેન્ટ રિલેટેડ વાત થશે, બીજી કોઈ વાત નહીં થાય. મેઇન વસ્તુ કે આ ડેઇલી 2 દિવસે, 3 દિવસે, 5 દિવસે અથવા તો વીકલી જે રીતે અનુકૂળતા હશે એ રીતે લેક્ચર મૂકતો જઈશ. પણ હા, આખા મંથનું કમ્પાઇલેશન આવશે. જ્યારે મંથ પૂરો થાય ત્યારે આખા મંથનું કમ્પાઇલેશન પણ આવશે. એટલે તમને ડેઇલી જે ડેટ બાય ડેટ તમારે લેક્ચર જોઈએ તો એ પણ મળી જશે અને મંથલી કમ્પાઇલેશન પણ મળી જશે. તો આવા જ એક કોન્સેપ્ટ સાથે આવ્યા છે. તો ખાસ બધાને એક રિક્વેસ્ટ કે એક પ્રયોગના ભાગરૂપે જે આ નવી ચેનલ અમે શરૂ કરી રહ્યા છીએ એને સબસ્ક્રાઇબ કરી દો. મારી ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઓ. કન્ટેન્ટમાં તમે ગુજરાતમાં બીજે ક્યાંય કમ્પેર નહીં કરી શકો, એની જવાબદારી અમારી. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આશા રાખું છું બધા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે. થેન્ક યુ. જય હિન્દ.